નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ભારતીય જનતા પાર્ટી પ્રભારી ગોરધન ઝડફિયાએ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે બેઠક યોજી હતી, જ્યાં ઘણા બધા મુદ્દાઓ પર ચર્ચા થઈ। આ બેઠકમાં વડોદરાના મેયર, ડેપ્યુટી મેયર અને કોર્પોરેટરો હાજર રહ્યા હતા। દૂષિત પાણીની સમસ્યાને લઈને આ બેઠકમાં મેયર બોલ્યા। તેમણે કહ્યું કે ચોમાસામાં શહેરમાં માટી મિશ્રિત પાણી આવતું હોય છે। ડહોળા પાણીને આપણે દૂષિત પાણી ન કહી શકીએ। દૂષિત પાણીની કામગીરી ચાલી જ રહી છે। મેયર દ્વારા દૂષિત પાણી પર જે ચર્ચા ચાલી રહી હતી તે મુદ્દે તેમના દ્વારા આ પ્રકારે નિવેદન આપવામાં આવ્યું છે કે માટી મિશ્રિત પાણી ચોમાસામાં આવતું હોય છે, જેને ડહોળું પાણી ન કહી શકાય। વડોદરા શહેરમાં દૂષિત પાણી, કોઈપણ શહેરમાં જ્યારે ચોમાસાના દિવસો હોય ત્યારે ચોક્કસ નવું પાણી આવે ત્યારે થોડું માટી મિશ્રિત પાણી આવતું હોય છે। અને બાકી રહી દૂષિત પાણીની તો જે સમસ્યા હોય છે, જ્યાં કન્ટામિનેશન વોટરનો પ્રોબ્લેમ છે ત્યાં આગળ કામગીરી ચાલી જ રહી છે। સમગ્ર શહેરમાં અત્યારે પાણીની કોઈ એવી મોટી વિકટ સમસ્યા નથી। હા, પણ કોઈક જગ્યાએ જ્યાં જ્યાં દૂષિત પાણીના પ્રશ્નો છે ત્યાં ચોક્કસ કામગીરી ચાલી પણ રહી છે। અને રહી વાત થોડુંક ડહોળું પાણી, તો એ તો કોઈપણ જગ્યાએ જ્યારે વરસાદમાં, ચોમાસામાં નવા નીર નદીઓમાં ઉમેરાતા હોય તો સ્વાભાવિકપણે જ થોડું ડહોળાશ પાણીમાં આવતી હોય છે, પણ એ દૂષિત પાણી છે એવું આપણે ન કહી શકીએ।